મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય અંગ્રેજી એની અંદર આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર લેસન નંબર 6 શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે કુકુ ઇઝ કોલિંગ. તો જુઓ મિત્રો, અહીંયા તમારે સ્વાધ્યાય પોથી છે એના પેજ નંબર 37 ઉપર અમુક માહિતી આપેલી છે. તો જુઓ ઉપર શું લખ્યું છે એ તમે જોજો, તમને દેખાશે તે. અહીંયા જુઓ, અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે, જે આપણે અગાઉના લેક્ચરની અંદર પણ આ વસ્તુ સમજેલી જ હતી કે અમુક એક્શન વર્ડ હોય એના અંતમાં એટલે કે છેલ્લે આઈએનજી આપણે મૂકતા હોઈએ છીએ. બરાબર? તો શું છે જુઓ, STAND આઈએનજી સ્ટેન્ડિંગ, WALK આઈએનજી વોકિંગ, પછી છે TALK આઈએનજી ટોકિંગ, પછી છે JUMP આઈએનજી જમ્પિંગ, પછી છે SLEEP આઈએનજી સ્લીપિંગ. સ્લીપિંગ એટલે સૂવું થાય, યાદ છે ને તમને? પછી છઠ્ઠું છે ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. આ બધા એક્શન વર્ડ્સ આપણે અગાઉ પણ શીખી જ ગયેલા છીએ. પછી સાતમું છે ઇટિંગ. શું છે? સાતમું છે ઇટિંગ. પછી આઠમું ડ્રિંકિંગ. પછી નવમું છે હેલ્પિંગ. 10મું છે વોચિંગ. 11મું છે રીડિંગ. 12મું ડ્રોઈંગ. 13મું થ્રોઈંગ. 14મું છે કેચિંગ. પછી 15મું છે કિકિંગ. 16મું છે ગોઈંગ. પછી 17મું છે ડુઈંગ. 18મું છે ફ્લાઇંગ. 19મું પ્લેઇંગ અને 20મું સિંગિંગ. આ બધા જે એક્શન વર્ડ્સ છે ને એની પાછળ આઈએનજી મૂકવામાં આવેલું છે. હવે બીજો જે નિયમ છે એ પણ જોઈ લઈએ. અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે જે છે સ્પેલિંગ હોય એક્શન વર્ડનો એનો છેલ્લો અક્ષર જે હોય એને બીજી વાર લખવાનો. બેવડાવવું એટલે બીજી વાર લખી અને પછી આઈએનજી મૂકવામાં આવે છે. તો એ કયા છે જુઓ, SITT સીટ છે. SIT સીટ, ટુ સીટ એટલે બેસવું, એ થયો એક્શન વર્ડ. બરાબર? હવે એનો છેલ્લો અક્ષર જે આ ટી છે ને, આ ટી એને બેવડાવ્યું એટલે બીજી વાર લખ્યું અને થયું સીટિંગ. એવી જ રીતના આ રનિંગમાં છેલ્લો અક્ષર ચાહે એન છે એને બેવડાવી RUNNING કર્યું. પછી ત્રીજું છે સ્કીપિંગ. તો શું છે જુઓ, SKIP. બરાબર? સ્કીપ એટલે દોરડું કૂદવું. એનો છેલ્લો અક્ષર જે આ પી છે ને, પી આવડો આ પી એને બેવડાવ્યું એટલે SKIPPING થયું. પછી ચોથું છે CLAP ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. એનો પણ જે છેલ્લો અક્ષર આ પી છે ને એને બેવડાવ્યો એટલે શું થયું? ક્લેપિંગ. CLAPPING. પછી સ્વિમ. સ્વિમ એટલે તરવું. SWIM. એમાં પણ જે એમ છે એ બેવડાવ્યું એટલે કે ડબલ એમ થયું એટલે થયું સ્વિમિંગ. બરાબર? હવે ત્રીજો જે નિયમ છે એ પણ જોઈ લે. અગાઉ પણ આ બધું આપણે શીખી ગયેલા જ છીએ, પણ છતાં પણ અહીંયા આપણે પાછું પુનરાવર્તન કરીએ છીએ. જે એક્શન વર્ડ્સના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. છેલ્લો અક્ષર ઈ હોય તો આપણે તેને ઈ કાઢી નાખવાનો અને ઈની જગ્યાએ આઈએનજી મૂકી દેવાનું. જો અહીંયા શું છે, WRITE. ઈ કાઢી નાખીએ એટલે શું થાય? WRITING. ઈ કાઢી નાખવાનું. બીજું છે DANCE. તો જુઓ અહીંયા DANC લખ્યું છે, આ ઈ છે એ કાઢી નાખ્યો છે અને લખ્યું કર્યું આઈએનજી, ડાન્સિંગ. પછી છે COME કમ અને કમિંગ. પછી શું છે CLOSE ક્લોઝ અને CLOSING ક્લોઝિંગ. પછી છે MAKE મેક અને MAKING. ઈ કાઢી નાખ્યો છે. આ રાઇટ, ડાન્સ, કમ, ક્લોઝ અને મેક ત્રણેયમાં ઈ કાઢી અને પછી આઈએનજી મૂકેલું છે. હવે આપણે પેજ નંબર 38 તરફ પાછા જઈએ છીએ. જુઓ, હવે આ છે આપણું પેજ નંબર 38, 38મું પેજ. બરાબર? તો જુઓ, એમાં અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલા છે ને એવા જ ચિત્ર આપેલા છે. આ મોનું મંકી છે, વૃક્ષ ઉપર ચડે છે. રોકી રેબિટ છે, દોડે છે. ડિમ્પુ ડોગ છે એ ટીવી જોવે છે. પછી ગીટ્ટુ ગોટ છે એ શું કરે છે ભાઈ? દોરડું કૂદે છે. કિક્કુ કેટ છે કંઈક લખે છે. પછી કિક્કુ ક્રો એ કંઈ ગાય છે અને કુક્કુ છે એ કશુંક વાંચે છે. હવે આપણે
નીચે જોઈએ તેનો પહેલો પ્રશ્ન. બરાબર, આ છે આપણો પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલા પ્રશ્નમાં સૂચના શું છે જુઓ. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરો. એટલે ચિત્ર જોવાના છે, પ્રશ્ન વાંચવાના છે અને સાચો જવાબ હોય એની ફરતે ગોળ કરવાનું છે. તો જુઓ પહેલો પ્રશ્ન શું છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ. તો સસલાનું નામ શું છે? આપણને ખ્યાલ છે કે રોકી છે એ સસલાનું નામ છે. પછી બીજો પ્રશ્ન છે હુ ઇઝ મોનુ. મોનુ કોણ છે? તો આપણને ખ્યાલ છે વૃક્ષ ઉપર ચડે છે, મોનુ મંકી છે. બરાબર ને. પછી ત્રીજો પ્રશ્ન છે ઇઝ કુકુ અ ક્રો. કુકુ છે એ કાગડો છે? હા કે ના? નહીં, કુકુ ક્રો નથી, કિક્કુ ક્રો છે. તો અહીંયા આવશે નો ઉપર જવાબ. પછી ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ. કૂતરાનું નામ શું છે? તો ઉપર ચિત્ર છે તેમાં તમે જોશો તો કૂતરાનું નામ શું છે? ડોગ લખેલું છે ઉપર. કોની પાસે લખેલું છે? તો કે ડિમ્પુ પાસે. તો કે ધ નેમ ઓફ ધ ડોગ ઇઝ ડિમ્પુ અથવા તો ડિમ્પુ ઇઝ અ ડોગ. બરાબર. પછી પાંચમો પ્રશ્ન છે હુ ઇઝ કિટ્ટુ. ચાલો ભાઈ, કિટ્ટુ કોણ છે? કેટ કે ક્રો? તો આપણને ચિત્ર આપેલું છે ને એમાં દરેક ચિત્રની સાથે એનું નામ લખેલું જ છે અને એ શું છે એ પણ લખેલું જ છે. તો કિટ્ટુ છે, કિટ્ટુ કેટ છે, CAT કેટ. પછી હુ ઇઝ કિક્કુ. ચાલો ભાઈ, કિક્કુ કોણ છે? કિક્કુ ક્રો છે એટલે કિક્કુ છે એ કાગડો છે. હવે આપણે પેજ નંબર 39 જોઈશું. હવે જુઓ આ છે પેજ નંબર 39. તો એની ઉપર જુઓ પહેલો પ્રશ્ન શું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ. તો અહીંયા આપણે જો ગીટ્ટુ અને કિટ્ટુ આપેલું છે ને, તો ગોટ એટલે બકરી. બકરીનું નામ શું છે ભાઈ? તો આપણે 38માં પેજ ઉપર જે ચિત્ર છે એમાં જોઈએ તો ગોટ છે એનું નામ ગીટ્ટુ છે એટલે બકરીનું નામ ગીટ્ટુ છે એટલે ગીટ્ટુ ઉપર આપણે રાઉન્ડ કર્યો. પછી 8મું છે હુ ઇઝ રીડિંગ અ પોએમ. કવિતા કોણ વાંચી રહ્યું છે? તો આમાં જે ચિત્ર છે એમાં વાંચવાની ક્રિયા કોણ કરે છે? જો તમને બે ઓપ્શન આપેલા છે કિક્કુ અને કુક્કુ. તો આપણને ખબર છે કે કુક્કુ છે એ પોએમ વાંચી રહી છે. તો કુક્કુ ઉપર આપણે રાઉન્ડ કરશું. હવે એના પછીનો પ્રશ્ન છે ઇઝ ધ ગોટ રનિંગ. ચાલો, બકરી દોડી રહી છે. દોડે છે બકરી? નથી દોડતી ને. તો કોણ દોડે છે? આપણને ખબર છે કે રોકી રેબિટ દોડે છે. ગીટ્ટુ ગોટ દોડતી નથી, એ તો દોરડા કૂદે છે એટલે કે એ તો સ્કીપિંગ કરે છે. તો આપણે જવાબ નો છે એની ઉપર રાઉન્ડ કરશું. પછી 10મો પ્રશ્ન જે છે એ છે ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી. ડિમ્પુ ટીવી જોવે છે? જુઓ તો ચિત્રમાં તમારે બાજુના પેજ ઉપર જ તમને દેખાય છે. જોવે છે ને? તો આપણે યસ ઉપર રાઉન્ડ કરશું. પછી 11મું જે છે એ છે શું છે જુઓ પ્રશ્ન જુઓ. હુ ઇઝ કુક્કુઝ બેસ્ટ ફ્રેન્ડ. કુક્કુનો પાક્કો મિત્ર કોણ છે? ચાલો, ખબર છે તમને કોઈને કુક્કુનો પાક્કો મિત્ર કોણ છે? એમ તમને યાદ હોવું જોઈએ. મેં જ્યારે તમને લોકોને સમજાવેલો હતો પાઠ ત્યારે એમાં હતું જ તે કે કુક્કુનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે ભાઈ? ચાલો બોલો જોઈએ. આપણને ખ્યાલ છે કિટ્ટુ છે એ તો કેટ છે, પણ કિક્કુ ક્રો છે ને એ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે કિક્કુ ઉપર રાઉન્ડ કરવાનું. કિટ્ટુ તો કેટ છે બરાબર, પણ આપણે પાઠમાં હતું કે કિક્કુ ઇઝ કુક્કુઝ બેસ્ટ ફ્રેન્ડ. પછી 12મું છે ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક. જુઓ છે કિટ્ટુ છે એ કવિતા વાંચે છે? યસ આવશે કે નો આવશે? વાંચે છે કોણ ભાઈ? રીડિંગ અ બુક પુસ્તક કોણ વાંચે છે? તો આપણને ખબર છે પુસ્તક વાંચવાનું તો કુક્કુ કરે છે બરાબર ને. તો કવિતા કોણ, પુસ્તક કોણ વાંચે છે? કિટ્ટુ વાંચે છે? ના ભાઈ ના, કિટ્ટુ તો વાર્તા લખે છે બરાબર ને. તો આપણે શું આવશે? નો ઉપર રાઉન્ડ કરશું. પછી 13મો પ્રશ્ન છે જુઓ. 13મો પ્રશ્ન શું છે? ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી. રોકી છે એ વૃક્ષ પર ચડી રહ્યો છે? વૃક્ષ પર કોણ ચડે છે? રોકી ચડે છે? નહીં, રોકી તો દોડે છે. મોનુ મંકી ચડે છે. તો રોકી ચડતો નથી એટલે આપણે નો ઉપર
રાઉન્ડ કરશું. પછી 14મો પ્રશ્ન જે છે એ છે હુ ઇઝ રનિંગ. ચાલો, હુ ઇઝ રનિંગ, દોડે છે કોણ? કુકુ કે રોકી? આપણને ખબર જ છે કોણ દોડે છે? રોકી. રોકી રેબિટ, બરાબર ને? હવે આ 15મો પ્રશ્ન છે આપણે, હુ ઇઝ રોકી. તો રોકી કોણ છે? આપણને હમણાં જ હું બોલી રોકી રેબિટ દોડે છે, તો રોકી છે એ રેબિટ એટલે કે સસલું છે. પછી 16મો પ્રશ્ન જોઈએ, ઇઝ કીકુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ? ઇઝ કુકુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ? કુકુ છે એ ગાય છે અને નાચે છે? બોલો, એના હાથમાં માઇક જેવું દેખાય છે કુકુના હાથમાં? ના ભાઈ ના, એના હાથમાં તો બુક છે, તો જવાબ આવશે નો. પછી 17મું છે, ઇઝ કિટ્ટુ બિઝી? કિટ્ટુ છે એ બિઝી છે? આપણને ખબર છે કિટ્ટુ છે એ બિઝી છે, તો 17માં આપણે રાઉન્ડ કરશું. પછી 18મો છે પ્રશ્ન, હુ ઇઝ રાઇટિંગ અ બુક? પુસ્તક કોણ લખી રહ્યું છે? આપણે જોયું કે કિટ્ટુ બિઝી છે, પણ એ શું કામ કરે છે તો બિઝી છે? તો કે પુસ્તક લખે છે, તો કિટ્ટુ ઉપર આવશે રાઉન્ડ. કિટ્ટુ છે ને એની ઉપર આપણે રાઉન્ડ કરવાનું. પછી છે 19મો પ્રશ્ન, ઇઝ ગીટુ અ ડોગ? ચાલો, ગીટુ ડોગ છે? ખબર છે? નથી ને, ગીટુ તો ગોટ છે, તો નો ઉપર આવશે રાઉન્ડ. પછી 20મો પ્રશ્ન છે, હુ ઇઝ સ્કીપિંગ? દોરડું કોણ કૂદે છે ભાઈ? હાલો જોઈએ, જવાબ આપવો જોઈએ. તો ગીટુ કૂદે છે, ગીટુ ગોટ છે ને દોરડું કૂદે છે. હુ ઇઝ વોચિંગ અ મૂવી? હાલો, પિક્ચર કોણ જોવે છે? ફિલ્મ કોણ જોઈ રહ્યું છે? કુકુ કે ડીમ્પુ? તો આપણને ખ્યાલ છે ડીમ્પુ છે એ ફિલ્મ જોઈ રહ્યો છે, એટલે ડીમ્પુ ઉપર આપણે રાઉન્ડ કરવાનું. બરોબર મિત્રો, આ હતો આપણો પ્રશ્ન 1, કે જે વાર્તા હતી કુકુ ઇઝ કોલિંગ, એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ આપ્યા. હવે આપણે એના પછીનો પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. તો જુઓ, પ્રશ્ન 2 છે તેની સૂચના શું છે? જુઓ, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરો. બરાબર, તો પેલી ખાલી જગ્યા જોઈએ એ પહેલાં આપણે ઉપર બોક્સ છે ને એમાં શબ્દ જોઈ લઈએ. તો પહેલું છે ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બિંગ એટલે ચડવું, વૃક્ષ ઉપર ચડવું, આમાં એમ ઉપયોગ થશે. બીજું છે રનિંગ. રનિંગ એટલે દોડવું. ત્રીજું છે ડાન્સિંગ. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. પછી છે રાઇટિંગ એટલે લખવું. રાઇટ એટલે લખવું. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. વોચિંગ એટલે જોવું. અને છેલ્લું જે છે એ શું છે જુઓ જોઈએ. છેલ્લું જે છે એ છે, આપણે જોશું ને છેલ્લું શું છે? છેલ્લું છે રીડિંગ. બરાબર ને? તો ચાલો હવે આપણે એક પછી એક ખાલી જગ્યા પૂરવાનું શરૂ કરશું. તો ચાલો, પહેલી ખાલી જગ્યા શું છે? તો પહેલું શું લખ્યું છે? રોકી ઇઝ ખાલી જગ્યા. ચાલો, રોકી શું કરે છે એ આપણે જોવાનું છે. ચિત્ર તમારે બાજુમાં જ છે. રોકી શું કરે છે ભાઈ? તો કે રોકી ઇઝ રનિંગ. તો આપણે ખાલી જગ્યામાં લખશું રનિંગ. RUNNING, રનિંગ. બરોબર મિત્રો? પછી છે કુકુ ઇઝ ખાલી જગ્યા. શું છે? કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોએમ. તો શું આવશે? કુકુ કવિતાને શું કરે છે? તો કે રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. તો આપણે ખાલી જગ્યામાં લખશું રીડિંગ. READING. રીડિંગ એટલે વાંચવું. પછી ત્રીજી ખાલી જગ્યા છે મોનુ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી. મોનુ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી. તો મોનુ શું કરે છે વૃક્ષનું? તો શું આવશે? ક્લાઇમ્બિંગ. વૃક્ષ ઉપર ચડે છે ને એટલે શું આવશે? ક્લાઇમ્બિંગ. તો આપણે લખશું ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બિંગનો સ્પેલિંગ બોલો જોઈએ.
ક્લાઇમ્બિંગ એટલે ચડવું. પછી ચોથું છે ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. તો શું આવશે? ડિમ્પુ શું કરે છે? મૂવીને જોવે છે ને, તો શું આવશે? વોચિંગ. વોચ એટલે જોવું. તો લખો WATCHING વોચિંગ અ મૂવી. પછી પાંચમું છે કુકુ ઇઝ સિંગિંગ એન્ડ. કુકુ ગાય છે અને શું કરે છે? નાચે છે ને. નાચવાને શું કહેવાય? ડાન્સ. તો લખવાનું ડાન્સિંગ. DANCING ડાન્સિંગ. પછી છઠ્ઠો છે ગીટુ ઇઝ ખાલી જગ્યા. ચાલો, ગીટુ ઇઝ ખાલી જગ્યા. ગીટુ શું કરે છે? આપણને ખ્યાલ તો છે જ તે. ગીટુ ઇઝ સ્કીપિંગ. સ્કીપ એટલે દોડવું, કૂદવું. તો આપણે શું લખશું? સ્કીપિંગ. SKIPPING. બરાબર. હવે સાતમું છે કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા અ બુક. કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા બુક. કિટ્ટુ શું કરે છે? પુસ્તક લખે છે ને. તો શું આવશે? રાઇટિંગ અ બુક. WRITING. કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ બુક. બરાબર મિત્રો. હવે જુઓ, આજના લેક્ચરની અંદર આપણે શું શીખ્યા? તો આજના લેક્ચરની અંદર આપણે જે શીખ્યા છે એ છે આપણે આઈએનજીવાળા રૂપોની માહિતી અને પાઠ્યપુસ્તકમાં જે તમારે કુકુ ઇઝ કોલિંગનું જે તમને લોકોને ચિત્ર આપેલું છે એ ચિત્ર ઉપરથી જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના જવાબની માહિતી આપણે મેળવી. બરાબર ને? તો હવે આપણે પછીનો જે લેક્ચર આવશે ને એની અંદર સ્વાધ્યાય પોથીની અંદર આગળના પ્રશ્નો કરશું. આજે આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એ બંને કમ્પ્લીટ કર્યા અને ક્રિયાપદના આઈએનજીવાળા રૂપોની માહિતી મેળવી. હવે પછી આપણે ફરીથી આવતા લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.